હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં લેશો તો હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને અત્યારે જો સવાર પડી ગઈ છે એ બધાને ગુડ મોર્નિંગ. તો અત્યારે ભાઈ આપણે આમ તો તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે ત્યાં જવાનું છે. તો આપણે મોટા ભાઈ છે ને અહીંયા કારખાનું કર્યું છે, 2 મશીન મૂક્યા છે સિલાઈ મશીન. અહીંયા આપણે જવાનું છે એટલે મુહૂર્ત છે આજનું. તો આપણે ત્યાં આગળ જઈ અને તમને બધું બતાવશું છે બધું. એમુબેન અમારે જો એમુબેન તૈયાર નથી છે, હજી માથા ફેરવે છે. માથું વણાવે છે. તો આગળ જવાનું છે અમારે અને તમને બધું બતાવ્યું કા. હા લાઈ આગળ બતાવી કન્ટિન્યુ વિડીયોમાં રહી ગયો. હવે અમારે હેમુબેન તૈયાર થઈ ગયા છે. કેવલભાઈ તૈયાર થઈ ગયા છે. હવે જવાનું છે કા કેવલ. આવી ગયા ટકા ભાઈ. હાલે હું જાઉં ને એમ. જવું ને એમ થઈ ગયું. તો હાલો આપણે છે ને કારખાને પહોંચી ગયા છીએ. અહીંયા ભાઈ મુહૂર્ત કરવાનું છે. રૂમ છે, નાની રૂમ રાખી છે અત્યારે. તો મુહૂર્ત કરવાનું છે. આ 2 મશીન મૂક્યા છે નવા. અને પછી આગળ તમને આગળ બધું બતાવીએ. મુહૂર્ત કરવાનું છે હજી બાકી છે. કાલે મંદિર લઈ આવ્યા નવું માતાજીનું ફળિયાનું અમારા બધા આવી ગયા છે. કેવલભાઈ કાલે આવ્યા છે. હા જો મશીન મૂક્યા છે 2. અહીંયા જવા લોકોનું મશીન આવશે લેવાનું છે. તો હાર વાળા વિડીયોમાં રહીજો કન્ટિન્યુ. આગળ તમને બધું બતાવી છે, મુહૂર્ત કરી છે ને આપણે લેવા. તો પહેલાં તો જો પ્રથમ પહેલાં આપણે ગણપતિ દાદાની પૂજા કરવાની હોય એટલે આપણે બાજોટ તૈયાર કરી નાખ્યો. ગણપતિ દાદાને બેસાડી દીધા છે. હવે અગરબત્તી આપણે કરી નાખીએ અને દીવાબત્તી કરી નાખીએ. ને પહેલાં તો ભાઈ ગણપતિ દાદાની પૂજા કરવી પડે. અને હવે આ બાજુ આપણે અહીંયા છે ને અમારા કુળદેવીનું મંદિર છે, નવું મંદિર લઈ આવ્યા હતા. હવે અહીંયા આપણે પહેલાં દીવા પ્રગટાવી દઈએ પછી અગરબત્તી કરી નાખીએ કુળદેવી માતાની. અને ખોડિયારમાં અમારા કુળદેવી છે ખોડિયારમાં દીવાબત્તી કરીને પછી આગળ બધું મુહૂર્ત કરી અને એક શ્રીફળ વધારવાનું છે. તો પછી આગળ શ્રીફળ વધારી નાખીએ. પહેલાં દીવાબત્તી કરી નાખીએ આપણે. હાલો તો હવે દીવાબત્તી કરીને હવે સાંડલા બધી કરી નાખીએ. હવે હેમુબેનને પછી સાંડલા કરવાના હોય કેમ કે હેમુબેનને અમારે લેવા છે. સાંડલા ને એવું બધું શું છે હેમુબેનને કરવાનું છે એટલે અમે હેમુબેનને લેવા છીએ. આગળ હેમુબેન પછી સાંડલા કરી નાખીએ. તો હવે આપણે અહીંયા છે ને ભાઈ જો શ્રીફળ વધારી નાખીએ આપણા માતાજીનું કુળદેવી માનું. અને પછી આપણે મશીને સાંડલા કરી ને મુહૂર્ત કરી દઈએ. તો માતાજીને આપણે મંદિરમાં શેષ કરી દઈએ. અને પછી આપણે મુહૂર્ત કરી મશીને હેમુબેન સાંડલા કરી નાખીએ. અને પછી આપણે આગળ મુહૂર્ત કરીએ છીએ. પછી એમાં જે કાંઈ હોય બનાવવાનું બનાવીએ. હેમુબેન અમારે છે ને તો સાંડલા કરવાના છે ને તો હેમુબેન રોવે છે. એને એમ કે શું કરવાના છે તો રોવે છે. તો હાલો હવે રહેવા જોઈએ હેમુબેનને રોવા મળશે. તે તો શું કર્યો હવે એમ ના હોય ટેન્શન સારી રીતે વિજય ઉપર આજે કરું saya pemasin tahu kerja. Akan tipi juga akan berbuat. તો ભાઈ હવે છે ને મોટા ભાઈ જો પહેલાં છે ને ધજા બનાવે છે માતાજીની. એટલે પહેલાં એક મુહૂર્તમાં આપણે ધજા એક માતાજીની બનાવી નાખીએ અને એક અમારા પુતળા દાદાની ધજા બનાવવાની છે હોતે. તો એ આપણે વ્હાઈટ કપડામાં બનાવશું. અત્યારે પહેલાં ખોડિયારમાં ધજા બનાવે છે. માતાજીની ખોડિયારમાં ધજા બની જાય પછી વ્હાઈટ કાપડમાં આ છે ભાઈ વ્હાઈટ કાપડમાં જો પુતળા દાદાની ધજા આવે. પુતળા દાદાની ધજા બનાવી નાખે
અને પછી આગળ જે કાંઈ આપણે વસ્તુ બનાવવાની હોય એ બનાવશે. એમ અત્યારે મુહૂર્ત થઈ ગયું છે અને હવે તજાઓ બનાવી નાખીએ, પછી આગળ જે બનાવવાનું હોય બનાવશે મોટા ભાઈ. સારું હાલો, તમે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ, આગળ બધું બતાવશું તમને. તો અહીંયા ભાઈ મુહૂર્તમાં બધા આવી ગયા હતા, તો એમને પેંડા આપી દીધા છે. ભાઈબંધો દોસ્તારો બધા આ જો બધા બેઠી ગયા છે અને સેવડંગ પેંડા લઈ આવ્યા હતા. મુહૂર્તમાં સેવડંગ પેંડા જ હોય એટલે આપણે લઈ આવ્યા છે ભાણિયાભાઈ. હા તો આપણે છે ને મુહૂર્ત કરી નાખ્યું છે અને પેંડા ને એવું બધું ખાઈ લીધું છે. વિડીયો કેવલભાઈ ઉતાર્યો જેવું છે, માતાજી નારાયણ ને પડાવી દીધું. દબાવી દો એમ આગે વહી ગયો. હાલો ભાઈ, તો આપણે મુહૂર્તમાં ગયા હતા ને તો પેંડા ને એવું ખાઈને વી છીએ અને આવી ગયા છે આપણે રૂમે પાછા. તો અહીં જવા ફોન હોય પેંડા ખાવાની મજા આવી ગઈ. કાયમ એમો મજા આવી, મજા આવી ગઈ. તો આ પેંડા તો લાવી છે. તો સારું હાલો, આજનો વિડીયો કેવો લાગ્યો છે એ ખાસ કોમેન્ટમાં કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો, વિડીયો શેર કરો, કોમેન્ટ કરી નાખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાંથી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.